તો ક્યાંથી જશે અને જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં છે આખા જગતનું ચાક ફેરવે એ પડી જતી રાત હાથમાં ના આવે એ રાત થાય દિવસ થાય રાત થાય દિવસ થાય જગતનું ચક્ર ચાલ્યા કરે આ ચાકરે ફેરવનારો જગતને બનાવનારો ઘડનારો ક્યાં બેઠો છે કોણ હશે પ્રભુ રો મટીરિયલ ક્યાંથી લાવે એની વાત તો એ છે કોઈ પણ વસ્તુ હોય તો એ કાર્ય એ બંનેથી યુક્ત હોય કાર્ય ઘડો છે ઘડાનું નિર્માણ કરવું એ કાર્ય છે આ ઘડો છે તો એનો ત્યાં સાબિત બની જાય છે એનો બનાવનારો કોક હશે તો એ કાર્ય કુંભાર એ કાર્ય ઘડો એ કાર્ય આ જગત એ કાર્ય છે જગતનો બનાવનારો ઈશ્વર જે છે કારણમાં પણ બે વિભાગ આપ્યા નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ નિમિત્ત કારણ કુંભાર અને ઉપાદાન માટી વગર ઘડો બને નહીં એક ઘડો એ કાર્ય થયું ઘડામાં માટીનો ઉપયોગ થયો એ માટી ઉપાદાન કારણ અને કુંભાર તો તેવી રીતે આ જગત જે છે આ જગતનું ઉપાદાન શું અને નિમિત્ત કારણ શું આ જગત છે પ્રભુ આ રો મટીરિયલ શેમાંથી લાવ્યા તો બતાવે છે કે નિમિત્ત ઉપાદાન એ અભિન્ન બંને એક જ છે જગતની ઉત્પત્તિમાં આ બંને કારણ નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એ સ્વયં પ્રભુ જ છે પ્રભુએ સ્વયંમાંથી કરી છે કેવી રીતે તો બતાવે છે કે જેવી રીતે કરોળિયું આમ ગમે એવી પેલી શું કહેવાય અંકોડી કહેવાય ને એનાથી ગૂંથણ કરીએ તો એ ગૂંથાય નહીં એવી જાળ કરોળિયું જાળ ગૂંથે અને એ જે જાળ ગૂંથે છે તો એ જે જાળું બનાવે છે એનું મટીરિયલ આવે છે શેમાંથી ક્યાંથી લેવા જાય છે ક્યાંથી લેવા જાય તો એસા કોઈની પાસેથી નહીં પોતાની દાળમાંથી જ ગૂંથે છે એમાંથી જ જાળ બનાવે છે જેવી રીતે આખું બ્રહ્માંડ આખું જગતનું જે સર્જન કર્યું છે એનું રો મટીરિયલ કોઈ જગ્યાએ પ્રભુ લેવા ગયા નથી પોતાનામાંથી જ ઉત્પન્ન કર્યું છે એટલું જ માત્ર નહીં એનું પાલન પણ એ પ્રભુ કરે છે સમય આવે વિસર્જન પણ કરે છે આખા જગતનું વિસર્જન થતું હોવા છતાંય પણ પ્રભુને એનો લેશ માત્ર પણ શોક નથી દરિયાના કિનારે એ પરિવાર લઈને ટહેલવા જઈએ હું તો રૂતી બે વાતો વળગાવે નાના બાળકો હોય એ રેતમાં રમતા હોય રેતમાં રમતા રમતા એવા સુંદર ઘર બનાવે એ પગ મૂકી એના ઉપર ચેપી અને સુંદર ઘર બનાવે આજુબાજુ વાડ બનાવે અને બધું એટલા એમાં તન્મય થઈ જાય હવે આમ બનાવીએ હવે ભૈયા આમ બનાવીએ હવે બેન આમ બનાવીએ બે ભાઈ રમતા હોય રેતમાં એટલું સરસ બધું બનાવે કેટલા રાજી થાય
આમ જોયા કરે, મમ્મી પપ્પાને કહે, પપ્પા જુઓ કેવું બનાવ્યું, મમ્મી કેવું બનાવ્યું. નાચે કૂદે, જોયા કરે, નિર્માણ કર્યા કરે. ત્યાં સાયંકાળ થઈ જાય અને મમ્મી પપ્પા કહે કે ચાલો હવે આપણે ઘેર. અને મમ્મી ને પપ્પા એમ કે ચાલો ઘેર. એવા તરત જ એ બે ભાઈ બહેનો મહેનત કરીને બનાવ્યું છે, છતાંય પણ એને સીધા પગ મારી. કઈ દુઃખ ખરું એમાં? માલ્યાવા જરાય પણ દુઃખ નહીં. તેવી રીતે આખા જગતની ઉત્પત્તિ કરવા છતાંય પણ જ્યારે એનું વિસર્જન કરવાની વાત આવે ત્યારે પ્રભુ સહજ એના વિસર્જન કરે છે. જરૂરી પણ બને છે. રાષ્ટ્રપતિ વિધાનસભાનું નિર્માણ કરતા હોવા છતાંય પણ એના એ જ રાષ્ટ્રપતિ એ જ વિધાનસભાનું વિસર્જન પણ કરી નાખે છે. એનો વહીવટ જો બરાબર ન ચાલતો હોય, વ્યવસ્થા જો સુચારુ રીતે ન રહેતી હોય, તો એ નિર્માણ કરેલી વિધાનસભા એનું વિસર્જન એ રાષ્ટ્રપતિ કરે છે, એ લોકસભાનું. તેવી રીતે પોતાની નિર્માણ થયેલી સૃષ્ટિનું નિયમન જો વ્યવસ્થિત ન ચાલે, અસ્તવ્યસ્ત બની જાય, ત્યારે એ સૃષ્ટિનું વિસર્જન પ્રભુ કરે છે. એ પ્રભુનું સામર્થ્ય છે વિશ્વોત્પત્તિની રીતે. જો આ મૂર્તિના લક્ષણો તેના સ્વરૂપ બતાવી દીધું. કેવું હતું? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. સામર્થ્ય બતાવ્યું. રૂપાળો હોય, સામર્થ્ય હોય, બધું ઘણું લાવતો હોય, રડતો હોય, પણ એનો સ્વભાવ જોવો પડે ને. આ શેરીઓમાં મેંદામાં ફરતા ચાર પગવાળા જેવો હોય તો દીકરી પરણાવા એવા ને. પ્રભુનો સ્વભાવ કેવો છે? આવો વ્યાસમુનિને પૂછીએ કે અમને જે પરણાવવા માંગો છો કે પ્રભુનો સ્વભાવ કેવો છે? તો બતાવે છે, તાપત્રય વિનાશાય. પ્રભુનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય. ત્રણેય તાપોનો વિનાશ કરનારા એ પ્રભુ છે. કયા ત્રણ તાપ? આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિનું દુઃખ, અભાવનું દુઃખ. મારી પાસે આ વસ્તુ નથી, આ નથીનું જે દુઃખ એ સતત સતાવતું હોય છે. નથી એનું દુઃખ એટલું બધું પ્રબળ છે કે જે છે એનું સુખ એ લેવા નથી દેતું. જે છે એનું સુખ એ નથીના દુઃખમાં વિલીન બની જાય છે. એકવાર તો નારદજીએ પ્રભુને પ્રશ્ન કર્યો છે કે પ્રભુ, આ મનુષ્યોને તમે સર્જન કર્યું છે, પછી એમને દુઃખી કેમ બનાવ્યા છે? કોઈ મા બાપ ઈચ્છે પોતાના સંતાનોને દુઃખ પડે એવું? તો મનુષ્યનું સર્જન કરીને દુઃખી કેમ બનાવ્યા? અને દુઃખી બનાવવા તો સર્જન કેમ કર્યું? ભગવાન કહે છે કે નારદજી, મેં કોઈને દુઃખી કર્યા જ નથી, મેં બધાને સુખી કર્યા છે, પરંતુ એમને દુઃખ એમના કરતા બીજાના સુખના કારણે છે. દુઃખનું કારણ અન્યનું સુખ, બીજાનું સુખ એ દુઃખનું કારણ છે.
અન્યના દુઃખે દુઃખી થાય એનું નામ છે સંત. બીજાનું દુઃખ જોઈ પોતે દુઃખી થાય એનું નામ છે સંત. અન્યના દુઃખે સુખી થાય એનું નામ છે દાનવ. કોકને રડાવવું, કોકને રોતો જોઈને પોતાને જે આનંદ થાય તો આ સ્વભાવ દાનવનો સ્વભાવ. અન્યને દુઃખી જોઈ દુઃખી થાય એ સ્વભાવ સંત સ્વભાવ. પરંતુ અન્યને સુખી જોઈને દુઃખી થાય એનું નામ છે માનવ. માનવથી કોઈનું પણ સુખ જોયું જતું નથી. જૂનું દ્રષ્ટાંત નથી? એક ભાઈને તપશ્ચર્યા કરવા ગયા અને તપશ્ચર્યા કરતા જે દેવતા પ્રસન્ન થયા અને દેવે કહ્યું કે માગે ત્યાં કે મારી મનોકામનાઓ સિદ્ધ થવી જોઈએ. તો કે આ શંખનો તું નાદ કરીશ અને જે માગીશ એ તને મળી જશે. પરંતુ હા, શંખનો નાદ કરીશ, તું જે માગીશ એ તને મળી જશે, પણ તને જે મળશે એનાથી બમણું તારા પાડોશીને મળશે. હવે આ શંખ વગાડે ખરો? આ વગાડાય શંખ આવો? તપશ્ચર્યા આપણે કરી, મહેનત આપણે કરી, સંત આપણને મળ્યા અને ફળ આપણા કરતા બહુ બીજાને. કેટલોક સમય તો વગાડ્યો જ નહીં સંત, પણ છતાંય થયું કે લાવો ને જરા શંખને જોઈ તો લઈએ. અને ત્યાં તો શંખનો નાદ કર્યો અને શંખનો નાદ કરીને માગ્યું કે મારે આ જૂનું ઘર છે એની જે મોટો હવેલી થઈ જાય. તો ત્યાં તો જો ચૂકા મોટી હવેલી, આખો ચાર અનેક ખંડો, એક ખંડમાંથી બીજા ખંડમાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, ત્રીજામાંથી ચોથામાં જાય, નીચેથી ઉપર જાય, ઉપરથી પાછું ત્રીજે માળ જાય, ચોથા માળ જાય. આ મોટી હવેલી, ઝરૂખાઓ રાન તેલ અંદર ઝુમ્મરો ને ઓહો. પણ જોતા જોતા ત્યાં ઝરૂખામાં આવ્યો ત્યાં થયું કે ઓહો, આ હું વગાડું તો મને મળવાનું તો, પણ આ પાડોશીને તો ઝરૂખામાંથી જોયું તો બે મોટા આવેલા પાડોશીને ડબલ. ઓહ, આ સહન થાય ખરા? આ કેમ સહન કરવું? તપશ્ચર્યા મેં કરી, મહેનત મેં કરીને ફળ ડબલ પાડોશી લઈ જાય, આ ન ચાલે. અને આ ચલવી લઉં તો હું માણસ નહીં. આ એમને નથી કહેવામાં આવતું માણસ થા. માણસો જોઈએ છતાંય પણ કહેવું પડે માણસ થા. જન્મ ભલે માણસ તરીકેનો લીધો હોય, હું તમે મરીએ છીએ ત્યારે માણસ નથી હોતા. નહીતર ન કહેવું પડે માનવ થા, માણસ થા. ક્યાં જનાવરને કોઈ વાર કહેવું પડે જનાવર થાય, જનાવરની જેમ જ જીવે છે. લો, માણસને કહેવું પડે છે કે માણસ થાય. સહન ન થયું. અને એટલા જ માટે હવે શંખ વગાડ્યો. મેં જુઓ માનવ વૃત્તિ. શંખ વગાડીને એમ કહે છે કે મારી એક આંખ ફૂટી જાય, હું તો થઉં તને કરતી દો. ભલે હું કાણો થઉં પણ તને આંધળો કરું. પોતાની એક આંખ ગઈ, પાડોશીની બે ગઈ. આટલું જ માત્ર નહીં, પણ મનુષ્ય છે ને, હજી કેમ સહન થાય? ફરી શંખ વગાડીને કહ્યું કે મારા આંગણામાં મોટો કૂવો થાય, પાડોશીને બે કૂવા.
આંખે આંગળો અને આંગળામાં 2 કૂવા. કારણ કે એક આંખ હતી, એક કૂવો તો આમ નીકળી જાય. બન્યું છે એવું કે આ દિવાળીમાં કામકાજ કરવા પડે ને, અને પેલી એકલીથી થોડું બધું થાય કે 2 જણા ભેગા થઈને કરવા પડે. આ તમે તો કાંઈ કરતા નથી, આ બાજુવાળાને જોઈ આવો, ફલાણા તો કેટલું કરાવે છે. આ ગમે એવા કોરા ચડાવે પણ કોઈ દિવસ ન કરતા હોય ના કરવું. એવું એ નથી, આ મદદ કરીએ કોઈક વાર, પણ અમુક આપણી રુચિનું ના હોય ના કરવું. એટલે હમણાં જ કોઈ એક ભાઈ હતા અને એમને વળી કંઈક આત્મનિર્ભરનું હમણાં નથી ચાલતું, સ્વયં બધું એમને કરી લેવું. એ પેલાને થયું કે લાય જાતે કરી લઉં, પેલી ક્યારે આવશે પાછું મને ખાવા આપે. ત્યાં ઘરમાં બ્રેડ પડી હતી, બ્રેડ ગરમ કરી નાખી, સરસ લીલી ચટણી પડી હતી, લીલી ચટણી બ્રેડ ઉપર. એ પેલી આવે એને કરવું ના પડે, આત્મનિર્ભર થઈએ આપણે. અને એમાં 3 બ્રેડ ખાઈ ચટણી ચોપડી. પણ કે જે 1 કલાકે ભરાઈ ગયો બાપો. કારણ કે પેલી પત્ની આવી અને એવી તરત ખોખા ખોળા કરવા માંડી કે મેં આટલી મહેંદી પલાળી હતી, એ ક્યાં ગઈ? પેલી પલાળેલી મહેંદી શોધે ને પેલો ભરી નીકળી નથી. આત્મનિર્ભર થવા જાય એને શું ખબર પડી? મહેંદી પલાળી ચટણી આપણી બાપો ખાઈ ગયો. આ ફલાણા કરે છે ને, તમે શું નવી કરો છો? એમાં દિવાળીનું કામ કરવા ગયો, ત્યાં પીપે ખીલી ઠૂકવા જ્યાં ગયો ત્યાં ખીલી છૂટી. એક હાથે કાણો હતો અને બીજી હાથે ગઈ. પાડોશી તો બાપડો તે વહી ગયો, ગમે એમ કરી જે પ્રભુએ એને કર્યું એમ કરી જીવન ગાળતો હતો. પણ હવે આને અંધાપો સહન નથી થતો. આટલું મોટું જરૂર ખાન, આટલું શું, અને એમાં આગળા ફરવાના. ત્યારે થયું કે લાય શંખ વગાડીને પાછું હું માગી દઉં. ત્યાં શંખ વગાડ્યો અને માગ્યું મારી 2 આંખો સાજી થાય. ત્યાં આકાશવાણી થઈ કે અશક્ય, તારી 2 આંખો સાજી કરું તો પેલાની 4 કરવી પડે. 4 આંખો કોઈની હોય નહીં, કહેતો હોય તો 1 કરું. કહેતો હોય તો 1 કરું તો પેલાની તો 2 પાડોશીની સાજી. આ કાણો થયો પણ અન્યનું સુખ સહન ન થાય, એનું નામ છે માનવ. બીજાને ત્યાં આ છે, મારા ત્યાં નથી. આ અભાવનું દુઃખ એ મનુષ્યને સતાવે છે. અભાવના દુઃખના કારણે ભગવાન કહે છે મેં કોઈને દુઃખી બનાવ્યું નથી, પણ એ દુઃખી બને છે બીજાનું સુખ જોઈને. દરેકને યોગ્ય પ્રમાણે, એની યોગ્યતા પ્રમાણે સુખ બધાને મેં આપ્યા છે. બતાવે છે અભાવનું દુઃખ. અભાવના દુઃખના કારણે પોતાનું જે મળ્યું છે નથી એનું દુઃખ એટલું બધું છે એનું સુખ મનુષ્ય આજે ભોગવતો નથી. આદિ વ્યાધિ, શરીરના આ રોગો, આ ઉત્પાદો બધાને સતાવી રહ્યા છે. સવારે જ આપણે સિદ્ધાંત જોયું, એ સિદ્ધાંત અહીંયા બતાવે છે તાપત્રય વિનાશાય. આજે આખું વિશ્વ મહામારીમાં છે. કોરોના મહામારીનો ઉપાય જુઓ, પહેલા જ શ્લોકમાં છે તાપત્રય વિનાશાય. ગમે તેવી જગતની વ્યાધિઓ હોય
એ પરમેશ્વર એનો વિનાશ કરે છે, પણ જરૂર છે મારે ને તમારે એના શરણે આવવાનું. ચોક્કસ સાવધાન રહેવાનું છે, કહું છું સાવધાન રહેવું જોઈએ આવી મહામારીમાં. પણ મેં તમે કોરોના કરી એના ગુણગાનો જેટલા ગાયા છે એટલા કૃષ્ણના નથી ગાયા. રોગને પંપાળ્યો છે, પણ રોગની દવા જે છે એને શોધવા, એને લેવા નથી નીકળ્યા કે આ શેનાથી મટે, આ શેનાથી આપણે જાય. તાપત્ર વિનાશ આવ્યો, એનું શરણું લો. એમાં શ્રાવણ મહિનાનો જે સમય હતો ને એમાં તો કેટલું બધું વકરેલું હતું. જ્યાં જુઓ ત્યાં સવાર પડે, આજે અહીંયા આટલા થયા, આજે આમ થયા, આજે અહીંયા આમ થયું, આજે ફલાણા લઈ ગયા, આજે ઢીકરાને લઈ ગયા. કોઈએ શ્રાવણ મહિનામાં મહાદેવનું નામ હરમ જોડી હોય. કોરોના જ કર્યું છે. પછી કહું છું ચોક્કસ એને ઇગ્નોર આપણે ન કરી શકીએ. જે અસરો થઈ છે ભયંકર થઈ છે, અતિ છે, પરંતુ એના જાપ બહુ કર્યા છે. એની સામે જો મૃત્યુંજયના જાપ કર્યા હોય નમઃ શિવાય, તો આમાંથી આપણને રાહ ચોક્કસ મળે, કેમ ન મળે? તાપત્ર વિનાશાય લખે છે. તો આ વ્યાધિના એના પણ વિનાશ કરે છે. આદિ વ્યાધિ અને ઉપાધિઓ જે છે, ઉપાધિ કોને કહેવાય કે આપણે મેળવવા જઈએ છીએ સુખ, મેળવવા જઈએ છીએ શાંતિ, એની જગ્યાએ કંઈક ત્રીજું ઊભું થાય એમાંથી, એ ઉપાધિ. પ્રભુ એનો નાશ કરે છે નહીં, વિનાશ કરે છે. નાશ જો કરે તો એવું છે કે નાશ કરે તો એમાં ફરી પાછું ઉગે. બંગલો હોય અને બંગલાની આજુબાજુ સરસ બગીચો હોય, તે બગીચા માટે આપણે માળી રાખીએ. એ માળી અઠવાડિયે આવી બધું એ કરી જતો હોય, ઝાડ પાન જેવું હોય વધારે કાપી જતો હોય, આવું કરતો, એને નાશ કહેવાય. પણ રોજ આ બગીચામાં જતા એને એક ખુખું એવું હોય ને રોજ પગમાં આવતું હોય, રોજ પગમાં ઠેસ વાગતી હોય, એ પેલા માળીથી આને ઉખાડી ફેંકી દે ને, એનું નામ છે વિનાશ. પ્રભુ નાશ નથી કરતા, વિનાશ કરે છે કે ફરી પાછું એ આદિ વ્યાધિ ઉપાધિ મારા ને તમારા જીવનમાં આવે જ નહીં. તાપત્રય વિનાશાય. જોયું પ્રભુનું સામર્થ્ય, સ્વરૂપ જોયું, સ્વભાવ જોયો. બોલો હવે આવા કૃષ્ણને પરણવું છે? વ્યાસજી કહે છે પરણવું છે, નથી પરણવું? આ તો પાડો. ત્યારે આવો બે હાથ જોડો, આવો વ્યાસમુનિ નમસ્કાર કરી રહ્યા છે, આપણે પણ પ્રભુને નમસ્કાર કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલો બધા, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે નમીએ છીએ. નમઃ, નમઃ નહીં, નમઃ બહુવચન વાપર્યું છે. એક તો એ છે અમે નમીએ છીએ, અને બીજું શ્રી કૃષ્ણાય, એકલા કેવળ કૃષ્ણ નહીં પણ સાથે શ્રી રાધારાણી. રાધે વિના કાન આધે. અને મીઠે રસ છે જે ભરેલી છે એના વગર કૃષ્ણને એ અડધા છે. રાધારાણીનું સામર્થ્ય, રાધેબીન કાન આધે. પ્રભુ કંઈ કરવા સમર્થ છે જ નહીં. સમર્થ પ્રભુ કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ પ્રભુ છે, પરંતુ એના મૂળમાં
આહલાદની શક્તિ એ રાધા રાણી છે. એવા રાધા સહિત શ્રી કૃષ્ણ એ પ્રભુને નમસ્કાર છે. આ પુરુષોત્તમ માસમાં પણ એકલા પુરુષોત્તમ પ્રભુને નમસ્કાર ન કરાય, રાધા સહિત પુરુષોત્તમાય નમઃ. એ રાધા પ્રભુની આહલાદની છે. આવો આપણે પણ એને પ્રણામ કરીએ. એક કથા છે, ભગવાન અને રાધાજીને ગોલોકમાં શાપ મળેલો છે 100 વર્ષ સુધી ભેગા રહેતા. અને એ રાધા ધરાતલ ઉપર આવ્યા અને 100 વર્ષ સુધી ભેગા નથી થયા, પણ 100 વર્ષ પરિપૂર્ણ થયા ને ત્યારે રાધા દ્વારકામાં આવ્યા છે. 100 વર્ષ પરિપૂર્ણ થયા પછી રાધાજી સખીઓને લઈ અને દ્વારકામાં આવ્યા છે. પ્રભુએ નિવાસ આપેલો છે, અહીંયા છે. બે શક્તિ જુદી છે જ નહીં. મહાપ્રભુજી બતાવે છે કે રાધા કોણ? એકો હમ બહુશ્યામ પ્રભુને થયું કે હું એકમાંથી બે થઉં. હું એકલો છું પણ કોની સાથે રહું? મારી સાથે તો કોઈ જોઈએ. આનંદ કરવા માટે પ્રભુના હૃદયમાં જે ઉલ્લાસ થયો, જે આનંદ થયો, જે ઉત્સવ થયો, એ ઉત્સવને જે બહાર થઈ અને પ્રગટ સ્વરૂપ, એનું નામ છે શ્રી રાધા. કૃષ્ણ અને રાધા અભિન્ન, એ ભિન્ન છે જ નહીં. પ્રભુમાંથી જ પ્રગટ થયેલું આનંદ સ્વરૂપ, એનું નામ છે શ્રી રાધા. મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે, મહારાણી લાગે, મને પ્યારો પ્યારો પાણી લાગે. Oh,